નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેશન જોવા જઈ રહ્યા છે. આ સેશન છે આપણો જે દશાંશ જે આપણા અપૂર્ણાંક છે એ દશાંશ અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એના વિશેનો ખ્યાલ આપણે મેળવવા જઈ રહ્યા છે. તો જે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ છે એ દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ છે એ સંખ્યાઓના આપણે સરવાળા જે છે એ જોવાના છે. અને સૌથી પહેલાં આપણે એનો સરવાળો જે છે એના વિશે અભ્યાસ કરીએ. બરાબર છે. દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે પોઈન્ટવાળી સંખ્યા હોય છે. બરાબર. તો પોઈન્ટવાળી સંખ્યાઓ છે એનો સરવાળો કેવી રીતે કરીશું, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, જેમ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ માટે કર્યું એ રીતે આપણે જોવાનું છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ, માની લો કે 0.375 કરીને એક સંખ્યા છે અને બીજી એક સંખ્યા છે 3.686. આ બંને સંખ્યાઓનો શું કરવો છે? સરવાળો કરવો છે. દેખો દોસ્તો કે આપણને જ્યારે પણ આવી પોઈન્ટવાળી સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાનો હોય છે ત્યારે અહીંયા હું તમને જેમ બતાવું છું એ જ રીતથી તમારે જે એનું સોલ્યુશન છે એ લાવવાનું છે. બરાબર. સૌથી પહેલાં આપણે શું કરીશું? સ્ટેપ બાય સ્ટેપ જઈશું અને સૌથી પહેલાં આપણે પહેલા નંબરની સંખ્યા છે એને લખીશું. અને પહેલાં આપણે પોઈન્ટ ક્રિએટ કરીએ છીએ. પોઈન્ટની જમણી બાજુના આંકડાઓ લખીએ છીએ 375, ડાબી બાજુ 0 છે. એ જ રીતે બીજી સંખ્યા લખીશું અને પોઈન્ટની નીચે જ પોઈન્ટ લખવાનો છે. અને બીજી સંખ્યામાં પોઈન્ટની જમણી બાજુએ કયા આંકડા છે? 686. અને એની ડાબી બાજુએ સંખ્યા છે 3. આ સંખ્યા બંનેને આ જ રીતે લખીને પછી આપણે સરવાળો કરવાનો છે. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એમ જવાબમાં પણ પોઈન્ટ મૂકીને જમણી બાજુ જે કોઈ પણ સંખ્યાઓ છે એનો સરવાળો કરીશું. તો 5 અને 6 જે છે એટલે કે 6 અને 5નો સરવાળો 11 થાય છે. એક 11 નીચે અને એક 11 વધીમાં જશે. 7 અને 1 8 થશે. 8 દુ 16 થાય છે એટલે 6 નીચે રહેશે, એક વધીમાં જાય છે. ત્યારબાદ 6 અને 3 9 અને 1 10 થાય છે. 0 રહેશે, એક વધીમાં જશે અને અહીંયા થઈ જાય છે 3 0 અને 1 એનો સરવાળો થઈ જાય છે ટોટલ 4. ઓકે, તો 4.061 આ જે છે એ શું છે? જવાબ છે આપણો. બરાબર છે. આ આપણો પર્ટિક્યુલર જવાબ આવી ગયો છે. ઓકે, તો આ જે જોયું આપણે એ પોઈન્ટવાળા સંખ્યાના સરવાળા કેવી રીતે કરવા એના વિશે આપણે જોયું. બરાબર છે. આની અંદર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણી વખત આપણને લોકોને પોઈન્ટવાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં શું થાય છે? ડિફિકલ્ટીઝ આવતી હોય છે અને એ આપણે ડિફિકલ્ટ રહેતું હોય છે આપણા માટે. એટલા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે રીત છે એ છે. એ જ રીતે આપણે બીજો એક ક્વેશ્ચન જોઈએ. જેમ કે એક ક્વેશ્ચન છે 1.07 અને એમાં આપણે એડ કરવા છે 0.005. તો 0.005ને 1.07ની અંદર એડ કરવા છે. કેવી રીતે કરીશું? દેખો, એ જ રીતે આપણે અપ્લાય કરવાની છે. સૌથી પહેલાં આપણે શું કરીશું? જેમ આપણે આગળની રીત જે છે એમાં જે રીતે કર્યું હતું એ જ રીતે આપણે પહેલાં એક સંખ્યા મૂકીશું. પહેલી સંખ્યા 1.07. ત્યારબાદ આપણે બીજી જે સંખ્યા છે એને મૂકીશું, પરંતુ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો છે. આગળની જે એક્ઝામ્પલ છે એની અંદર પોઈન્ટ પછી 3 સંખ્યા હતી, જ્યારે અહીંયા પોઈન્ટ પછી અલગ સંખ્યાઓ છે. બરાબર. તો 0 0 અને 5 લખીશું એટલે કે 0ની નીચે 0. બરાબર છે. પોઈન્ટની ડાબી બાજુની સંખ્યા લખી દઈશું. હવે આપણે જમણી બાજુ જોઈએ, 0ની નીચે 0, 7ની નીચે 0 છે, પરંતુ 5 જે છે એની ઉપર કંઈ જ નથી, તો ત્યાં આપણે શું મૂકી દઈએ છીએ? સરવાળો કરવો છે તો ત્યાં આપણે મૂકી દઈશું 0. ઓકે, ખાલી જગ્યા જ્યાં બચે ત્યાં 0 મૂકી દેવાનું હોય છે, જેથી કરીને આપણે સરવાળા, બાદબાકીમાં કન્વિનિયન્સી રહે છે. તો 5 અને 0 જે છે એનો સરવાળો થઈને શું મળે છે? મને 5 મળે છે, સિમ્પલ. 7 અને 0નો સરવાળો થઈને 7 મળશે. 0 અને 0 જે છે એનો સરવાળો થઈને 0. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને 1 + 0 1 થઈ જાય છે, એટલે જવાબ શું આવી જાય છે? 1.075, 1.075. તો આ આપણે શું જોયું? એ જોયું સરવાળા. બરાબર છે. હવે એ જ રીતે આપણે હવે જોઈએ કે પોઈન્ટવાળા એટલે કે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ જે છે
એ દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એના સરવાળા તો આપણે જોઈ લીધા, અને એ જ રીતે હવે આપણે શું જોઈશું, આ જે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી, એનો આપણે બાદબાકીનો અભ્યાસ કરવાનો છે કે જેવી રીતે સરવાળો થાય છે એ જ રીતે બાદબાકી થાય છે, પરંતુ બાદબાકીની અંદર ઘણી વખત દશકાવાળી સંખ્યા આવે છે ને એટલા માટે આપણને શું થતું હોય છે, ડિફિકલ્ટીસ નડતી હોય છે, બરાબર, આપણને અઘરું પડતું હોય છે. જેમ કે એક એક્ઝામ્પલ જોઈએ આપણે 1.09 માઇનસ એમાંથી બીજી એક સંખ્યા સબસ્ટ્રેક્ટ કરવાની છે, બાદ કરવાની છે, જે છે 0.96, બરાબર છે. આ બંને સંખ્યાઓનું શું કરવું છે, મારે બાદબાકી કરવી છે. તો એના માટે શું કરીશું આપણે, દેખો અહીંયા જે દશકા જે છે એ દશકાવાળા દાખલા જે છે આપણને શું થાય છે, ખૂબ જ અઘરા પડતા હોય છે, પરંતુ આપણે દશકાવાળા દાખલા પણ જોઈશું. ઓકે, તો 1.09 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું, પોઈન્ટ પછી જે બીજી સંખ્યા છે એમાં 9 અને 6 છે, જમણી બાજુએ ડાબી બાજુએ 0 છે. પછી આપણે શું કરીશું, તો દેખો 9માંથી 6 જાય છે, 9માંથી 6 જશે, કેટલા બચે છે, 3 બચે છે, બરાબર છે. અને એની આગળની સંખ્યા તો કે 0માંથી 9 જઈ શકતા નથી, એટલે આપણે શું કરીશું, ત્યાં દસકો લઈએ છીએ. યસ, ત્યાં આપણે દસકો લેવાની જરૂરત પડે છે, બરાબર. તો અહીંયા આપણે લઈએ છીએ દસકો. દસકો લઈશું એટલે 10ની અંદરથી 9 જઈ શકે છે, આ જે 10 છે એની અંદરથી 9 જઈ શકે છે, તો 10માંથી 9 જશે તો કેટલા બચે છે, 1 બચે છે. પરંતુ આ જે દસકો આપણે આપણી ઈચ્છા મુજબ લઈ શકતા નથી. સૌપ્રથમ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને પછી આપણે જોઈએ, બરાબર છે, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દીધો. હવે 10 આપણે એમને લઈ શકતા નથી, એટલે એની આગળની જે સંખ્યા છે એમાંથી 1 શું કરવો પડે, ઓછો કરવો પડે છે, બરાબર. 10 આપણે જ્યાં લીધો છે દસકો, એ દસકો આપણે આપણી રીતે લઈ શકતા નથી, એટલે એની આગળની જે સંખ્યા, રેકર્ડની સંખ્યા કઈ સંખ્યા છે, 1 છે, તો એની આગળની જે સંખ્યા છે એમાંથી મારે 1 ઓછો કરવો પડે, જે થઈ જાય છે 0. તો 1માંથી 0 થઈ જાય છે, એટલા માટે 0 - 0 શું આવે છે, 0. તો આ જે બે સંખ્યા છે એની બાદબાકીનો જવાબ શું આવે છે, 0.13. કેટલો જવાબ આવે છે, 0.13. તો આ જે બ્રેકેટ કરીએ છીએ આપણે, એ શું છે, એનો જવાબ છે 0.13, બરાબર. અહીંયા શું કર્યું છે, દસકાવાળો ક્વેશ્ચન આપણે જોયો છે, જેની અંદર એક વખત દસકો લેવાનો આપણે આવે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીજો ક્વેશ્ચન જોઈએ જેની અંદર ઘણા બધા દસકાઓ લેવા પડે, જેથી કરીને આપણને એની પ્રેક્ટિસ થાય, બરાબર છે. તો બીજો જે ક્વેશ્ચન છે આપણે એનો હવે આપણે અભ્યાસ કરીએ. તો એની અંદર માની લો કે આપણે 12.25 કરીને એક સંખ્યા છે, અને બીજી સંખ્યા જે છે એ છે, માની લઈએ કે 6.7 યસ 5 ઓકે 6.755 છે, અને એક છે 12.25. 12.25માંથી 6.755 બાદ કરવા છે. સૌથી પહેલાં જેમ મેથડ છે એ પ્રમાણે આપણે 12.25 લખીશું. પોઈન્ટ જે છે, બીજી સંખ્યામાં પોઈન્ટની જમણી બાજુ 3 આંકડા છે, એટલે 2ની નીચે 7, 5ની નીચે 5 અને 1 5 બીજો લખીશું આપણે, બરાબર છે. ડાબી બાજુએ શું લખીશું, 6. હવે જ્યાં સંખ્યા ખૂટે છે ત્યાં આપણે શું કરી દઈએ છીએ, 0 0 મૂકી દઈએ છીએ, બરાબર. જે જગ્યાએ સંખ્યા ખૂટવાની છે એ જગ્યાએ આપણે આ રીતે શું મૂકી દઈશું, 0. ઓકે, જેથી કરીને આપણે બાદબાકી કરવામાં કન્વિનિયન્સી રહે, બરાબર છે. હવે આપણે જોઈએ, દેખો દોસ્તો, કે જે છેલ્લી સંખ્યા છે, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઈએ છીએ, જેથી કરીને જવાબ મળી રહે આસાનીથી. છેલ્લી સંખ્યામાં 0માંથી 5 જઈ શકતો નથી, એટલે દસકો લેવો પડે છે. તો 10 જે છે એમાંથી 5 જશે, એટલે 5 બચે છે, પરંતુ આપણે 10 એમને લઈ શકતા નથી, એની આગળની સંખ્યામાંથી 1 ઓછો કરવો પડે છે. 5માંથી 1 ઓછો થશે, 4 થશે, પરંતુ 4માંથી પણ 5 જઈ શકતા નથી, એટલે શું કરવું પડશે, ફરીથી દસકો લેવો પડે છે. તો આ આપણે લઈએ છીએ ફરીથી દસકો. દસકો લઈશું એટલે 10ની ઉપર 4 એટલે 14 થાય છે, 14માંથી 5 જશે, કેટલા બચે છે, 9 બચે છે, બરાબર છે. 9 બચે છે, પરંતુ આપણે દસકો એમ લેતા નથી, એટલે એની આગળની સંખ્યા ક્રોસ કરીને એમાંથી ઓછો કરીશું, એટલે 1 થઈ જાય છે. પરંતુ 1માંથી પણ અહીંયા 7 જઈ શકતા નથી, એટલે ફરીથી દસકો લેવો પડશે. તો 10 ને 1 11, 11માંથી 7 આપણે બાદ કરીશું, બરાબર છે. 11માંથી જેવા 7 બાદ કરીશું આપણને 4 મળે છે, અને પોઈન્ટની ડાબી બાજુની જે સૌથી પહેલી સંખ્યા છે એમાંથી આપણે 1 ઓછો કરવો પડશે, એટલે 2માંથી 1 થઈ જશે. હજી દસકો લેવો પડશે, કારણ કે 1માંથી 6 જઈ શકતા નથી, એટલે હવે દસકો કરીશું એટલે 11માંથી 6 બાદ કરવાના થશે. 11માંથી 6 બાદ કરીશું એટલે 5 બચે છે, અને આગળની સંખ્યામાંથી 1 ઓછો કરીશું એટલે 0 થઈ જાય છે. 0 થઈ જશે એટલે આપણને જે વેલ્યુ મળે છે એ છે આપણી 5.495.
તો 1 2 3 4 4 વખત દસકો લેવો પડે છે આની અંદર, અને આ ખૂબ જ બાદબાકી માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. કારણ કે બાદબાકીના દાખલા આપણને એટલા માટે ટફ પડે છે કારણ કે દસકો લેવાની જરૂરત પડે છે. તો આવા ક્વેશ્ચન્સ આપણે જેટલા વધારે પ્રેક્ટિસ કરીશું એટલા આપણને એના વિશે આપણે પ્રેક્ટિસ કરતા જઈશું. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ બાદબાકી, કારણ કે અહીંયા દસકા જે છે લેવાની જરૂરત પડે છે અને આપણે દશાંશ અપૂર્ણાંકની વાત કરી રહ્યા છે, બરાબર છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયો આપણે. ઓકે, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. હવે આપણે જોઈએ નેક્સ્ટ અને આગળ વધીએ આપણા આ જે દશાંશ અપૂર્ણાંક જે છે એના સેશનમાં, જેમાં આપણે જોઈએ કે દશાંશ અપૂર્ણાંક જે છે એના માટેના આપણે સરવાળા બાદબાકી જોઈ ચૂક્યા છે. હવે દશાંશ અપૂર્ણાંકના ગુણાકારની વાત કરીએ, બરાબર. દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર જે છે આપણે કેવી રીતે કરીશું દોસ્તો, બરાબર છે. તો એના માટે આપણે અમુક ઉદાહરણો આપીને સમજીએ, જેની અંદર સૌથી પહેલું ઉદાહરણ જે છે આપણે જોઈએ, જે છે દેખો, માની લો 2.5 અને 1 સમથિંગ 1.25 લઈ લઈએ. 2.5 અને 1.25નો શું કરવો છે, ગુણાકાર કરવો છે. તો દેખો દોસ્તો, આપણે મેં તમને પહેલાં હું કહી ચૂક્યો છું કે જે સંખ્યા પોઈન્ટમાં હોય તો એ પોઈન્ટમાંથી આપણે એને કેવી રીતે કન્વર્ટ કરીએ છીએ, બરાબર. તો 2.5 છે એને સૌથી પહેલાં આપણે શું કરીશું, કન્વર્ટ કરીશું. પોઈન્ટ નીકાળી દેવો છે મારે, તો હું શું કરીશ કે 2.5ની જગ્યાએ મારે 25 લખવું છે, બરાબર. 2.5ની જગ્યાએ શું લખવું છે, 25. તો 25 લખીશ તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે, એક આંકડો છે. તો એક આંકડો હોય તો એક મીંડું, એક શૂન્ય ધરાવતી સંખ્યા લખીએ, જે છે 10. ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ આપણે, 1.25 છે, તો પોઈન્ટ નીકાળી દઉં તો 125 થાય છે. આ જે 125 છે એની અંદર પોઈન્ટ પછી બે આંકડા છે. પોઈન્ટ પછી જો બે આંકડા અવેલેબલ છે તો બે આંકડાવાળી સંખ્યા લખીશું, બે શૂન્યવાળી એટલે કે 100 લખીશું. હવે આ બંને સંખ્યા કન્વર્ટ થઈ ચૂકી છે. હવે તમે જોઈ શકો છો ગુણાકારનો જે અપૂર્ણાંકનો નિયમ છે એ જ નિયમ લાગુ પડે છે. દેખો 25/10 અને 125/100, આનો સામે આપણે ગુણાકાર કરી દઈશું, એટલે 25 ગુણ્યા 125 અને નીચે 10 ગુણ્યા શું આવે છે, 100 આવે છે, બરાબર. તો આ જે વસ્તુ જે છે, હવે શું કરીશું આપણે, તો 10 અને 100નો ગુણાકાર થઈને 1000 થઈ જાય છે. હવે આપણે શું કરવું છે કે 125 ગુણ્યા 25 કરવું છે. ગુણાકાર પણ સાથે સાથે આપણે શીખી રહ્યા છીએ. દેખો બે સંખ્યા છે એટલે આપણે છેલ્લે શું મૂકવો પડશે, એક 0 મૂકવો પડે છે. તો આપણે જે જવાબમાં અહીંયા એક છેલ્લે શું મૂકીશું, 0 મૂકીશું. હવે જે પહેલા 25માં જે આગળનો આંકડો છે બગડો, એ બે જે છે એને ઉપરની 125ના ત્રણેય સંખ્યા સાથે ગુણીશું વાળા પરથી, અને પાછળથી શરૂઆત કરીશું. 2 પંચા 10 થાય છે, 10નું શૂન્ય વધી 1 પડે છે, 2 દુ 4 થશે, 4 ને 1 5 થાય છે, તો અહીં 5 આવે છે, અને 2 એકા 2 થાય છે, એટલે આપણે લખીશું 2 2500. હવે 5 જે છે એનો વારો, તો 5ને ગુણીશું, પાયો 25 થાય છે, બરાબર. તો જે પાયો 25 થાય છે એમાં આપણે શું લખીશું, 5 અને 5નો ગુણાકાર થઈને 25 થશે, જે 5 અહીંયા નીચે અને 2 વધી પડે છે. 5 દુ 10 થશે, 10 જે છે એને 2 ઉમેરીશું એટલે થઈ જાય છે કેટલા, 5 દુ 10, 10 ની અંદર 2 ઉમેરીશું એટલે થઈ જાય છે યસ 625, અને એ 625 એની અંદર આપણે ઉમેરીશું એટલે થઈ જાય છે એ કેટલા, 3125, બરાબર છે. તો દોસ્તો જે અહીંયા 3125 મળે છે મને, એ 3125ને ભાગ્યા 1000 છે, એટલે 1000 છે એટલે નીચે કેટલા શૂન્ય છે, 3 શૂન્ય છે. તો પોઈન્ટ જે છે એ 3 આંકડા ડાબી બાજુ તરફ શું થાય છે, ખસે છે, કારણ કે નીચેની સંખ્યામાં કેટલા શૂન્ય છે, 3 શૂન્ય છે. ઓકે, તો નીચેની સંખ્યામાં 3 શૂન્ય હોવાથી આપણે અહીંયા 3 પોઈન્ટ ખસવાના છે, એટલે આપણો જવાબ થઈ જશે 3.125, બરાબર છે. તો આ જે છે એ આપણે શું જોયું, ગુણાકાર જોયો, બરાબર, કોનો, દશાંશ અપૂર્ણાંક સંખ્યાનો, બરાબર. તો આ રીતથી દોસ્તો જે પોઈન્ટ જે છે એને કન્વર્ટ કરીને, યસ, આ રીતે 25/10 એ રીતે કરીને આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, 25/10 અને 125/100 કરીને, બરાબર છે. તો આ જે 2.5 છે, 1.25 છે, એને આ રીતે અંશછેદના સ્વરૂપમાં છૂટા પાડીને અને પછી ગુણાકાર કરીએ. ગુણાકાર કરીને છેલ્લે જે જવાબ આવે છે એને ફરીથી આપણે શું કરીશું, કન્વર્ટ કરીશું, ફરીથી પોઈન્ટવાળામાં કન્વર્ટ કરીએ છીએ, બરાબર. કારણ કે ડાયરેક્ટલી આપણે પોઈન્ટવાળો ગુણાકાર જે છે આપણને કરવો એ આપણને ડિફિકલ્ટ રહે છે, એટલા માટે આપણે આ રીતે જતા હોઈએ છીએ, બરાબર છે. હવે જોઈએ નેક્સ્ટ, અને એની અંદર આપણે જોઈએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે
કે જે એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ ગુણાકાર માટેનો, જેમ કે 0.75 છે અને 0.25 છે. આ બંનેનો મારે શું કરવો છે? ગુણાકાર કરવો છે. તો ગુણાકાર કરવો છે તો એના માટે આપણે શું કરવું પડશે? સૌથી પહેલાં એને કન્વર્ટ કરવી પડશે સંખ્યા. દેખો 75 ભાગ્યા શું લખીશું આપણે? પોઈન્ટ પછી 2 આંકડા છે. પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 2 શૂન્ય ધરાવતી સંખ્યા લખીશું એટલે 100 લખીશું, બરાબર. એ જ રીતે અહીંયા 0.25 છે તો 25 ભાગ્યા કેટલા આવે છે? પોઈન્ટ પછી 2 આંકડા છે તો 100 લખીશું. ઓકે, તો અહીંયા આપણે નીચેનો જે સામે હવે ગુણાકાર કરવાનો છે તો નીચે 100 ગુણ્યા 100 10,000 થઈ જાય છે, બરાબર છે. હવે શું કરવું પડશે? મારે 75 ગુણ્યા 25 કરવું પડે છે. તો 75 ગુણ્યા 25 કરીશું. 75 ગુણ્યા 25 કરીશું એનો ગુણાકાર આપણે જાણીએ છીએ 0 લખીશું સૌથી પહેલાં, અને 5 દુ 10 થાય છે, 10નો 0 વધી 1 આવે છે. 7 દુ 14 ને 15 થઈ જાય છે. 25નો 5 વધી 2 પડે છે. 7 પંચા 35 અને 2 37 થઈ જતા હોય છે, બરાબર. તો એ થઈ જશે આપણે 37. એને આપણે ઉમેરી દઈશું, સરવાળો કરીશું એટલે 5, 0 વત્તા 5 5, પછી 0 વત્તા 7 7, અને ત્યારબાદ છે 5 પ્લસ 3 8 અને 1 એટલે 1800 ને આપણો જે જવાબ આવે છે 1875. એ 1875 જે જવાબ આવે છે ને આપણે અહીંયા ઉપર મૂકીશું અંશમાં 1875. હવે નીચે આપણે જોઈ શકીએ છીએ 4 શૂન્ય છે તો આપણો પોઈન્ટ જે છે એ 4 આંકડા ડાબી બાજુ તરફ ખસે છે, બરાબર. તો પોઈન્ટને 4 આંકડા ડાબી બાજુ તરફ ખસકાવીશું કારણ કે નીચે 4 શૂન્ય છે તો પોઈન્ટ 4 આંકડા ડાબી બાજુ ખસશે એટલે આપણો જે જવાબ છે શું થઈ જાય છે? 0.1875 એ આપણો થઈ જાય છે જવાબ. ઓકે દોસ્તો, તો આ જે છે એ જોયું આપણે. બીજું એક એક્ઝામ્પલ છે ગુણાકાર કરવા માટેનો. ઓકે, અહીંયા જે જવાબ આવે છે 0.1875 એ પણ આપણે જે રીત જોઈ એનાથી જ એ જ રીતે આવે છે. ઓકે, હવે આ વધીએ આગળ અને જોઈએ નેક્સ્ટ જે રીત છે એ છે ભાગાકાર માટેની, એટલે કે જે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ છે એના ભાગાકાર આપણે કેવી રીતે કરીશું દોસ્તો. ઓકે, તો ભાગાકાર જે છે એની રીત જે છે એ પણ આપણી જે અપૂર્ણાંકના ભાગાકાર હતા એ જ રીતથી આપણે એને સોલ્વ કરવાનું છે, બરાબર છે. અને એની અંદર જ્યાં ક્યાંય પણ માઇનસ પ્લસ પણ આવી શકે છે. તો ઉદાહરણ સાથે સમજીએ આપણે કે કેવી રીતે આપણે ભાગાકાર કરીશું. સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ. માની લો કે 6.25 છે આ રીતે, અને એના ભાગ્યા આપણે શું કરવું છે? તો એના ભાગ્યા માની લો કે 0.5 છે. ઓકે, તો 6.25 ભાગ્યા 0.5 કરવું છે. સૌથી પહેલાં બંને સંખ્યાઓને આપણે ફેરવી દઈશું, પોઈન્ટ નીકાળી દઈશું એટલે 625 થઈ જાય છે. 625 આપણે કરીશું અને એના અંશમાં 2 શૂન્ય ધરાવતી સંખ્યા વડે એને શું કરીશું? ભાગી દઈશું એટલે 625 ભાગ્યા શું થઈ જાય છે? 100 થઈ જાય છે. ઓકે, 625 ભાગ્યા 100 અને ભાગ્યા અહીંયા શું છે? દેખો 5 છે, 5 પછી એક આંકડો છે એટલે 5 ભાગ્યા 10 લખી શકીએ છીએ આપણે. દેખો પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 લખી શકીએ છીએ. ઓકે, હવે આ જે છે ભાગાકાર એ બંને સંખ્યાઓને તો આપણે લખી દીધી છે. હવે આપણે AB અને CD વાળું જે ફોર્મેટ હતું એ ફોર્મેટની રીતે આને સોલ્વ કરી દઈશું. કેવી રીતે? દેખો જે વચ્ચે ભાગાકાર છે એટલે આપણે આ રીતે લખી શકીએ છીએ 625 ભાગ્યા 100 અને ભાગ્યા 5 ભાગ્યા 10 આ રીતે આપણે લખી શકીએ છીએ. તો જે છેદનો છેદ છે અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવે છે, એટલે કે 625 જો છે ત્યાં એની સાથે કોણ ગુણાઈ જશે? 10 નીચેના 10 ગુણાઈ જાય છે, અને 5 તો છે જ નીચે અને ઉપરના 100 નીચે આવે છે. એક શૂન્ય અને એક શૂન્ય આપણે 100 અને 10 માંથી કેન્સલ કરી દઈશું, બરાબર. તો ઉપર શું બચે છે? 625 ગુણ્યા 1 એટલે 625. નીચે શું બચે છે? 10 ગુણ્યા 5. હવે આપણે શું કરવું પડશે કે જે બચ્યું છે 625 1 અને 5 એનો શું કરવો પડશે? ભાગાકાર કરવો પડે છે. આ જે 625 અને 5 છે એનો આપણે કરીશું ભાગાકાર. ભાગાકાર કેવી રીતે કરીશું? દેખો દોસ્તો, 625 અંદરની સાઈડ અને 5 જે છે બહારની સાઈડ ભાગી રહ્યા છે આપણે 5 થી. 6 જે છે એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે, 5 કરતાં 5 થી ભાગ ચાલશે, બરાબર છે. એટલે 5 એકા 5 કરી દઈએ છીએ આપણે. 6 માંથી 5 જશે એટલે કેટલા બચે છે? 1 બચે છે. 2 જે છે ને આપણે નીચે ઉતારીશું, બરાબર છે. 12 થઈ જાય છે જે ભાગ ચાલશે 5 થી, 5 દુ 10 થાય છે. એમાંથી બચશે 12 માંથી 10 જશે તો 2 બચે છે. 5ને આપણે ઉપરથી નીચેથી ઉતારીએ છીએ એટલે પાયો શું થઈ જશે? 25 થાય છે. એટલે આપણો જે જવાબ જે છે 25 માંથી 25 0 થઈ જાય છે. ભાગફળ મને શું મળે છે? 125. તો આપણો જવાબ શું આવે છે? 125. 625 ભાગ્યા 5 કર્યું આપણે એટલે 125 મળે છે આપણને આ રીતે. અને એની નીચે હજી 10 છે
10 જે છે એમાં એક શૂન્ય છે, એટલા માટે આપણે જો અગર પોઈન્ટમાં જવાબ જોઈતો હોય તો અહીંયા શું કરવું પડશે, એક પોઈન્ટ છે, એક આંકડો ડાબી બાજુ ખસે છે, એટલે જવાબ શું આવે છે 12.5. ઓકે, તો આ જે છે ફાઇનલ 12.5 એ શું છે, આપણા જે આ ભાગાકારની બે સંખ્યા જે છે એનો ભાગાકાર આ રીતે 12.5 જેવો આવતો હોય છે. બરાબર છે ગાઈસ? તો એ આપણે જોયું કે ભાગાકાર જે છે એ પણ આ જ રીતે આપણે કરતા હોઈએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ જે જોવાનું છે ઇમ્પોર્ટન્ટ, એ આપણે બીજો એક ક્વેશ્ચન જોઈ લઈએ, જેમ કે 0.75 અને 0.25નો ક્વેશ્ચન જે ગુણાકાર માટે જોયો તો એ જ આંકડા છે, તો અહીંયા આપણે હવે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરીશું તો શું થાય છે, 0.75 ભાગ્યા 100 અને 25 ભાગ્યા 100 છે. બરાબર, તો 75 ભાગ્યા 100 એના ભાગ્યા 25 ભાગ્યા 100. બરાબર છે, છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવે છે, અને 75 જે છે એના ગુણ્યા 100 થશે, અને બાકીનું ડિવાઈડ બાય 25 તો હતા જ, અને 100 ઉપરથી આવે છે, 100 કેન્સલ થઈ જશે, એટલે 75 ભાગ્યા 25 બચે છે, 25 તરી 75 થતા હોય છે, એટલે જવાબ શું આવે છે એનો ફાઇનલ 3 જવાબ આવે છે. ઓકે, તો આપણો જે ફાઇનલ આન્સર જે છે એ શું છે, 3 છે. કેટલો છે, 3. ઓકે ગાઈસ, તો હવે જોઈએ નેક્સ્ટ અમુક થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ, કે અમુક વખત શું હોય છે કે આપણને સંખ્યા એવી આપે છે જેમાં માઇનસ પ્લસ આવતા હોય છે. બરાબર છે, કારણ કે દરેકની જે અંદર દરેકે દરેક કેસ જે છે એની અંદર નિશાનીવાળા ક્વેશ્ચન જે છે, બરાબર છે, નિશાનીમાં નિયમો જે છે, નિશાનીના નિયમો લાગુ પડવાના જ છે, લાગુ પડે છે. બરાબર છે, તો આપણે એ ખાસ યાદ રાખવાનું છે કે નિશાનીના નિયમો દરેકમાં લાગુ પડશે આની અંદર. બરાબર છે, કારણ કે ઘણી વખત માઇનસ પ્લસ જે છે એ રીતે આપેલું હોય છે, જેથી કરીને ભૂલ ના થાય એની ખાસ કાળજી રાખવાની હોય છે આપણે. બરાબર છે, જેના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, જેમ કે માની લો કે અહીંયા આપણને કોઈ એક સંખ્યા આપેલી છે, લેટ અસ અઝ્યુમ -0.5 પ્લસ આઈ થિંક 7.5 એન્ડ -2.25 એન્ડ શું રાખીએ, યસ, સંખ્યા જે છે અહીંયા આપણે માઇનસ કરી દઈએ છીએ, -2.25 કરી દઈએ છીએ. બરાબર, જેથી કરીને ક્વેશ્ચન થોડોક ઓર ડિફિકલ્ટ થઈ જતો હોય છે. બરાબર, દેખો દોસ્તો, અહીંયા 0.5 તો છે જ માઇનસ, બરાબર છે, પ્લસ 7.5 છે, અને માઇનસ માઇનસ થઈને શું થઈ જાય છે, પ્લસ થઈ જાય છે, અને શું બચે છે 2.25. ઓકે, તો હવે જે ક્વેશ્ચન જે છે આપણે પહેલાં શું કરીશું, સરવાળો કરીશું, તો 7.5 અને 2.25, એમાં પાછળના બે આંકડા 25 અને આગળનો આંકડો 2, ઉપર સંખ્યા જગ્યા બચી છે ત્યાં 0 મૂકી દઈએ, સરવાળો કરી દઈએ તો શું મળે છે આપણને 9.75 મળે છે. આ રીતે આ જે 9.75 મળે છે એમાંથી મારે 0.5 બાદ કરવાના થશે. બરાબર છે, આ રીતે દેખો, -0.5 પ્લસ 9.75, તો 0.5 જે છે 0 એને એમાંથી બાદ કરીએ તો અહીંયા શું બચે છે, દેખો પોઈન્ટની નીચે પોઈન્ટ, અને જવાબમાં પણ પોઈન્ટ મૂકી દઈએ, 5માંથી 0 જશે 5 બચે છે, 7માંથી 5 જશે 2 બચે છે, અને 9માંથી 0 જશે 9 બચે છે. ઓકે, તો આપણો જવાબ શું આવે છે 9.25. તો હવે જવાબ જે છે 9.25 આવે છે, મોટી સંખ્યા કઈ છે 9.75, એટલે એની નિશાની જે પોઝિટિવ નિશાની છે એ જ આવે છે જવાબની અંદર. બરાબર છે, એટલે 9.25 જે છે આપણો શું છે, જવાબ છે. બરાબર છે, તો એ જોયું આપણે ભાગાકાર અને ગુણાકાર, સરવાળા બાદબાકી. અને હવે આપણે આગળ વધીએ, અને દેખો એ બીજો એક ક્વેશ્ચન જોઈએ આપણે, કે -2.5 છે, ભાગાકારની અંદર જોઈએ, -2.5 એ ડિવાઈડ બાય 0.5 કરવું છે મારે, તો શું કરીશું આપણે 25/10 લખીશું, અને માઇનસ તો છે જ એટલે માઇનસ રાખીશું, અને 5/10 કરીશું. હવે જેમ આપણે જાણીએ છીએ કે -25 છે એની સાથે નીચેથી 10 આવે છે, અને નીચેનો જે 5 અવેલેબલ છે એની સાથે ઉપરથી 10 આવે છે, 10 કેન્સલ થઈ જશે, અને 25 થઈ જાય છે, જવાબ શું આવે છે -5. બરાબર છે, તો -5 આપણો જવાબ છે, કારણ કે ત્યાં ભાગાકારમાં પણ માઇનસ પ્લસના નિયમો જે છે એ લાગુ પડે છે, એ જ રીતે લાગુ પડવાના જ છે. ઓકે, તો અહીંયા જે છે ભાગાકાર આપણે આ રીતે જોયો કે -2.5 અને ડિવાઈડ બાય 0.5. બરાબર, ધન અને ઋણ જે છે એના જે નિયમો હતા અહીંયા, એ નિયમો અહીંયા લાગુ પડવાના છે. ખાસ એ નિયમો જે છે એને યાદ રાખવા આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એને યાદ રાખવાના છે આપણે. બરાબર છે, ઓકે, તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય આપણને તો પણ આપણને આવડી શકે છે.
હવે જોઈએ આપણે ખાસ અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, અમુક ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ જે આપણી એક્ઝામમાં આવતા હોય છે, બરાબર છે. જેમ કે દેખો એક મિસિંગ નંબર્સના અમુક ઉદાહરણો જે છે, અમુક એક્ઝામ્પલ્સ ખાસ ઓએનજીસીની એક્ઝામ જે છે એની અંદર આવતા હોય છે, જોવા મળે છે. તો ખાસ મિસિંગ નંબરના એક બીજી પેટર્નના ઉદાહરણ જે છે એ પણ આપણે જોઈ લઈએ, બરાબર છે. જેમ કે 11/10 છે એના બરાબર x ભાગ્યા અહીંયા 91 છે. તો અહીંયા x જે છે એ મિસિંગ નંબર છે, શોધવાનો છે કે એક્સની વેલ્યુ શું છે, બરાબર છે. તો આપણે એક્સ કેવી રીતે શોધીશું દોસ્તો? દેખો એક્સ શોધવાનો છે તો આ જે રીત જે છે અહીંયા આપણે શું કરીશું, સામે ચોકડી ગુણાકાર કરી દઈએ છીએ, બરાબર. તો સામે આપણે ચોકડી ગુણાકાર કરીશું તો કેવી રીતે થશે, બરાબર ને? તો 11 ગુણ્યા 91 બરાબર વચ્ચે છે તો બરાબર મૂકી દઈશું અને એક્સ ગુણ્યા કેટલા થઈ જાય છે, 13 થઈ જાય છે, એક્સ ગુણ્યા 13. તો આ જે મને મળે છે 11 ગુણ્યા 91 બરાબર એક્સ ગુણ્યા 13, એમાંથી એક્સ જે છે એને મારે શોધવાનું છે, એટલે એક્સ ગુણ્યા 13 જે છે અને 11 ગુણ્યા 91 લખી દઈએ, બરાબર છે. અને પછી આપણે શું કરીએ છીએ, એક્સ જે છે એની સાથે 13 ગુણાકારમાં છે. દેખો ગુણાકાર ભાગાકારના નિયમ છે, 13 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં આવી જાય છે નીચે, અને 11 ગુણ્યા 91 તો છે જ, બરાબર છે. તો આનું જે સોલ્યુશન આપણે લાવીએ એના ઉપરથી આપણને શું મળે છે, એક્સ મળી જાય છે, બરાબર છે. તો જે 11 ગુણ્યા 91 ભાગ્યા 13 આવે છે, બરાબર. 13 કેમ નીચે જાય છે? કારણ કે 13 બરાબરની જમણી બાજુ જાય તો એ ભાગાકારમાં આવી જાય છે, બરાબર. હવે અહીંયા જોઈએ આપણે કે 13 જે છે અને ઉપર 91 છે, એટલે 13 સિત્તા શું થઈ જશે, 91 થઈ જાય છે, અને 11 ગુણ્યા 7 બચે છે, 11 ગુણ્યા 7 કેટલા થઈ જાય છે, 77 થઈ જાય છે. ઓકે, તો આ જે મિસિંગ સંખ્યા આપણે શોધી એ કઈ છે આપણી, 77 છે, એ આપણો શું છે, આન્સર છે. ઓકે, એક્સની વેલ્યુ મિસિંગ સંખ્યા જે છે એ 77 આવે છે, બરાબર છે. એ જ રીતે જોઈએ આપણે બીજો એક ક્વેશ્ચન જોઈએ, બરાબર છે, જે આપણી એક્ઝામમાં ઓએનજીસીની એક્ઝામમાં ઘણીવાર આવતો હોય છે, ઘણીવાર પૂછાતો હોય છે, બરાબર. જેમ કે દેખો 3/5 અને એના બરાબર છે 42 x. તો હવે અહીંયા મારે એક્સ શોધવો છે, તો હું શું કરીશ, ચોકડી ગુણાકાર 3 ગુણ્યા એક્સ બરાબર 42 ગુણ્યા 5, બરાબર છે. એક્સને મારે શોધવો છે તો એક્સને એમને એમ રાખીશું, 3 જે છે ગુણાકાર સાથે કનેક્ટ છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં આવી જાય છે, એટલે 42 ગુણ્યા 5 અને છેદમાં ક્યાં આવી જાય છે, 3 આવી જાય છે, ભાગાકારમાં આવી જાય છે, બરાબર છે. હવે અહીંયા જે છે આપણે શું કરવાનું છે, સિમ્પ્લિફિકેશન જ કરવાનું છે, ગણતરી જ કરવાની છે, બરાબર છે, કે 42 ગુણ્યા 5 ભાગ્યા 3, બરાબર છે. તો અહીંયા 42 અને 5 જે છે તો હતા જ, એની નીચે ખાલી આપણે શું કર્યું છે, 3 જે છે એને ડિવિઝનમાં મૂકી દીધા છે, કારણ કે સામે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ગયા છે એટલા માટે, બરાબર છે. તો દેખો દોસ્તો અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ 42 અને 5નો. 42 અને 5નો ગુણાકાર કરવા જઈએ તો 4 × 5 = 200 થાય છે, અને 2 ગુણ્યા 5 10 થાય છે, એટલે 210 ભાગ્યા 3 આવે છે. ભાગાકાર કરીએ 210 ભાગ્યા 3નો તો 210 જે છે એના ભાગ્યા 3, એનો ભાગાકાર કેટલો થઈ જાય છે, સિમ્પલી આપણે જાણીએ છીએ 7 × 21, એટલે 70 જે છે એ શું છે, એનો જવાબ આવી જાય છે. એટલે મિસિંગ નંબર શું છે આપણો, 70 છે. ઓકે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ મિસિંગ નંબરવાળા ક્વેશ્ચન તો આપણે જોયા, બરાબર છે. હવે સાદું રૂપના ક્વેશ્ચન પણ ઘણી વખત આપણી એક્ઝામમાં આવતા હોય છે, બરાબર છે, કે સાદું રૂપ આપો, જેમ કે 45 જે છે ભાગ્યા 60 છે એનું સાદું રૂપ આપો. સાદું રૂપ આપવું એટલે સિમ્પલી સંખ્યાને નાની કરવી છે, બરાબર. સંખ્યાને કેવી કરવાની છે, નાની. તો આપણે નાની કરવાની છે સંખ્યાને નાની બનાવવાની છે, અને નાની બનાવવા માટે સંખ્યાને શું કરવા પડે છે, આપણે અવયવ પાડવા પડે છે. આપણે જેવા અવયવ પાડીશું એવા અવયવો પાડીને પછી ઉપર નીચે સરખા અવયવને શું કરી દઈશું, કેન્સલ કરી દઈએ છીએ, બરાબર છે. અને કેન્સલ કરીશું એટલે આપણને શું મળી જાય છે, સંખ્યા આપણી નાની થઈ જાય છે, બરાબર ને. તો દેખો 45ના અવયવ આપણે મૌખિક રીતે પાડીએ તો મૌખિક રીતે 45ના અવયવ શું થાય છે, 15 ગુણ્યા 3 15 × 45. 5ના અવયવ પાડીએ તો 15ના અવયવ થશે 5 ગુણ્યા 3 5 × 15, અને 3 તો હતા જ, બરાબર છે. તો આ થઈ ગયા 45ના અવયવ. એ જ રીતે 60ના અવયવ જોઈએ તો 10 ગુણ્યા શું થશે, 6. 10ના અવયવ થઈ જશે 2 ગુણ્યા 5 2 × 5 = 10, અને ગુણ્યા 6ના અવયવ થઈ જશે 3 ગુણ્યા 2, બરાબર છે.
તો અહીંયા દોસ્તો આ જે બંને અવયવ આવ્યા છે એ બંનેની અંદર સંખ્યા જે છે એ સંખ્યા મોટી હોય તો આ બંને સંખ્યા તો નાની હતી એટલે આપણે અવયવ પાડી દીધા, પણ જો સંખ્યા મોટી હોય તો અવયવ આપણે જે આ રીતે મેં તમને જે રીત બતાવી છે ને અવયવ પાડવા માટેની આ રીતની એ રીતનો ઉપયોગ કરીને એના આપણે અવયવ પાડવા પડે અને ઉપર અને નીચે લખવા પડે. જેમ કે 5 × 3 × 3 નીચે થઈ જશે 5 × 2 × 3 × 2. તો જે સરખા અવયવ ઉપર નીચે છે કેન્સલ કરી દઈએ, 3 અને 3 કેન્સલ થશે, 5 અને 5 કેન્સલ થાય છે. તો જે બાકી બચે છે એ શું છે, ઉપર 3 બચે છે, નીચે બચે છે 2 અને 2 4 બચે છે. એટલે આપણો જે સાદુરૂપ આવે છે શું આવે છે, 3/4નું સાદુરૂપ આવે છે. જે કોનું સાદુરૂપ છે, 45/60નું સાદુરૂપ છે. બરાબર છે. તો આ પ્રકારના ક્વેશ્ચન આપણી એક્ઝામમાં આવી શકે છે. બરાબર છે. પછી આ જે 3/4 છે એને આપણે દશાંશ પૂર્ણાંકના સ્વરૂપમાં લખવું છે તો ભાગાકાર પણ કરી શકીએ છીએ. આ રીતે દેખો 3 અંદર 4 બાર છે, ભાગ ચાલશે નહીં, 0 પોઈન્ટ મૂકીએ છીએ એટલે 30 થઈ જાય છે. બરાબર છે. અને 0 પોઈન્ટ મૂકવાથી આપણે સંખ્યાને કરી દીધી છે 30 અને 30નો ભાગ જે છે 4ના ઘડિયામાં એમાં ચલાવવાનો છે. બરાબર છે. 4 × 7 = 28 થઈ જશે, જેથી કરીને કેટલા બચે છે, 2 બચે છે. બરાબર. અને ઉપરથી 0 ઉતારી દઈએ તો 4 × 5 શું થઈ જાય છે, 20 થઈ જાય છે. એટલે અલ્ટિમેટલી જવાબ શું મળે છે મને, 0.75. તો 3/4 જે છે 0.75 અલગથી પણ એવું પૂછાઈ શકે છે કે ભાઈ 3/4 = ડેશ બ્લેન્ક. તો એનો જવાબ કેવો આવે, 0.75 આવે છે. બરાબર છે. અને આ જે 45/60ના જે ઓપ્શનમાં પણ એ વસ્તુ હોઈ શકે છે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ કઈ ટાઈપનો ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે. દેખો ઘણી વખત આપણને આ રીતે પૂછે છે કે 5 × 2/3 કેટલા થશે. બરાબર. તો આપણને મગજમાં કન્ફ્યુઝન થાય છે કે આ તો મેં જોયું નથી. દેખો જે સંખ્યાની નીચે છેદ નથી એની નીચે 1 મૂકી દેવાનો, 5ની નીચે આપણે 1 મૂક્યો અને હવે તો શું કરવાનું છે, સિમ્પલ 5 × 2 નીચે 1 × 3 તો કેટલા થઈ જશે, 5 × 10 નીચે 3 થઈ જાય છે. તો 10/3 એ જવાબ છે. અને પોઈન્ટમાં કીધો હોય તો 3.33 જેવો જવાબ આવે છે ભાગાકાર કરીને. બરાબર છે ને, આપણે ભાગાકાર કરીશું તો 10.33 જેટલો જવાબ આવે છે. બરાબર છે. એ જ રીતે દેખો 1/4 અને /3 કરવું છે મારે, તો અહીંયા પણ 3ની નીચે કશું જ નથી તો નીચે શું મૂકી દઈશું, 1 મૂકી દઈશું. બરાબર ને. તો 1/4 અને ભાગ્યા 3/1 એટલે જે છેદનો છેદ છે એ ફરીને અંશમાં જશે અને અંશનો જે છેદ છે 4 એ નીચે આવશે. એટલે શું થઈ જશે કે ઉપર ઓલરેડી 1 તો હતો અને 1 આવ્યો છે, નીચે 3 હતો 4 આવે છે. તો 1/3 ચોક શું થઈ જાય છે, 12 થઈ જાય છે. તો આ જે છે શું છે, આપણો આન્સર છે ભાગાકારનો. બરાબર છે. તો આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ પણ આપણી એક્ઝામમાં આવી શકે છે. બરાબર છે, આવવાની શક્યતા રહેલી છે. ઓકે, તો એ જોઈએ આ જે છે એ આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈ રહ્યા છે. હવે આપણે જોઈએ હજી એક ક્વેશ્ચન જોઈએ. દેખો 2/3 હજી મિસિંગ ક્વેશ્ચન જે છે આ મિસિંગ ટર્મના ક્વેશ્ચન છે કે 2/3 = 1/12 × x. તો x જે છે મિસિંગ નંબર છે, શોધો શું આવશે મેં x મિસિંગ નંબર. બરાબર. હવે x જે છે એ શું છે, એકલો કરવાનો છે xને. કેમ, કારણ કે મારે xને શોધવાનો છે. તો xને જ્યારે શોધવો હોય તો એને એકલો કરવો પડે. એટલે 1/12 જે છે એને આપણે ડાબી બાજુ લઈ જઈશું. 1/12 ગુણાકાર સાથે જોડાયેલું છે x સાથે, તો ડાબી બાજુ જશે તો શું થઈ જાય છે, ભાગાકારમાં થઈ જાય છે. એટલે 2/3 તો છે જ, પરંતુ 1/12 જે છે એ પણ નીચે આવી જાય છે. બરાબર છે. એના બરાબર શું થઈ જશે, x થઈ જશે એકલું. બરાબર. તો x બરાબર શું થયું છે, માત્ર 2/3 અને 1/12નો ભાગાકાર કરવો છે. ભાગાકાર તો હવે આપણે જાણીએ જ છે. બરાબર. કારણ કે 1/12 x સાથે ગુણાકારમાં હતો એટલે આ બાજુ ડાબી બાજુ જાય તો કેવી રીતે આવે છે, ભાગાકારમાં આવી જાય છે. બરાબર. તો નીચેનો 12 જે છે 2 સાથે ગુણાશે, 3 જે છે 1 સાથે ગુણાય છે. બરાબર. 3 ચોક સિમ્પલી 12 થાય છે અને 4 દુ શું થઈ જાય છે, 8 થઈ જાય છે. તો આપણો જે જવાબ છે મિસિંગ નંબર એ શું આવે છે, 8 આવે છે. ઓકે, તો આ રીતે આપણે શું ફાઇન્ડ કરીએ છીએ, મિસિંગ નંબર જે છે એ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. તો આવા મિસિંગ નંબર જે છે, અપૂર્ણાંક સંખ્યાઓના મિસિંગ નંબર પણ આપણી એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર છે દોસ્તો. તો એટલા માટે આવા ક્વેશ્ચન જે છે એની પણ પ્રિપેરેશન આપણે કરવી ખૂબ જ જરૂરી છે. તો આજના સેશનમાં આપણે શું જોયું, આજના સેશનમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ છે, ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા અને દશાંશ અપૂર્ણાંક જે છે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જોયા છે. બરાબર છે. તો આજના સેશનમાં માત્ર આટલું. મળીશું નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.